ઓહ હા હા અને શેકડું તો અડ્યું છે ને ચેડી આ પાવર છે અત્યારમાં આવે છે આવો ઓએ હેલો તો બધા ભાઈઓ બસ તમે જોશો શું આવી સારી સારી ગાયો આપણે વેચીએ એ વાઘ તું એ મારતો હતા તને તો નહીં વેચો તો ગમે એવો મારવા લક્ષ્મી તો મિત્રો જુઓ આપણે વરહાળામાં દોડલી કાસ આવ્યું હતું એ એકદમ મસ્ત મજાનો ગ્રોથ કર્યો છે આ બાજુ મસ્ત મજાના ઘઉં છે ને પેલે ઊંટ જોવા આવ્યા હતા તો આજે લગભગ બીજો વાડ કેમ વાઢી રહ્યા પણ જોરદાર થયો જો એટલો મસ્ત ગ્રોથ થયો હોય એટલે હવે આપણે નક્કી જવું છે આવા દોડો અરે માં હાલ જો ભાઈ બ્રીડિંગનું કામ કરતા ને તો આવું બચ્ચું લાવવું ને તો હારા બિદ્દન મુકાવવા પડે ત્યારે આવું બચ્ચું આવે ગાય છે લોકલ અને બચ્ચું આવ્યું ભાઈ અત્યારમાં મસ્ત મજાની ચાર લઈને ભાઈ આવી ગયા છે હવે ચાર ઉતારે છે એવી છે પછી આપણે અહીંયા પૈસા હાલો તો આજે આપણે ચાર આના પહેલાં પણ ભાઈ લાવ્યા હતા અને વળે પાછી લાવી છે એટલે આ બાજુ સ્ટોક કરી દઈએ બધા તો હવે હું શું પેલા ઉતારો વ્યવસ્થિત ચેલા લાગે પછી હું આપણે રેડી તો આ બાજુ આપણી આજે મલીર મસ્ત મજાની ઓર્ડર બનાવી એવું લાગે છે આજે થોડુંક એમ થોડુંક દૂધ મૂક્યું હોય ને એવું લાગે છે મલીર બેન હવે તો બચ્ચું આપો કહો તો હવે મલીર ચિંતા નહીં અને કાલે બધા કહેતા કે ભરતભાઈ આ રાખો તો ભાઈ મેં તમને બધાને કીધું હતું વેચવા માટે લાવ્યો છું પણ હમણાં મેં એવું વિચાર્યું કે જ્યાં સુધી મલીર ના આવીએ ને ત્યાં સુધી આપણે રાખશું અને પછી જો ફાઈ જાય તો બરાબર છે અને આ ગાય આપણે હા લક્ષ્મી બે રાઉન્ડ તો કૂદકો મારે જ ને હો માં બસ ભીરે જગ્યા બદલી ગઈ છે ને હો માં તો આ ટકોડી આપણે ખોનપેડા હાલવાની છે કિશુના મામાના ઘરે હાય આ ટકોડી આપણે અહીંયા રહેશે આ એને ભેગી જાશે લીલડીની બચ્ચું લાવો વાઘને છૂટા કરો યે પાછી હા એમ અહીંયા છોડો હવે છે મારવા આવશે એ ભાઈબંધ હાલ હળવે છોડો પેલા આમ બોધી રહો હમ્મા એ કુંજ પમલા કોમેન્ટ કુંજ વેચી મારો બધા ભાઈઓ બસ તમે જોશો શું આવી સારી ગાયો આપણે વેચીએ એ વાઘ તું એ મારતો હતા તને તો નહીં વેચો તો ગમે એવો મારવા આવીશ ને મને હા અને શેકડું તો અડ્યું છે ને ચેડી આ પાવર છે અત્યારમાં આવે છે આવો આને શેકડું જબર ડાયડી ચેડી પેલી એકબીજાને શેકડા ડાયડી પોતાને તો હમણાં થોડા હાશોક બાપા હા કાલે પેલા ઉતરીને બહાર ને સાર નોખો કોઈ આવત ખાઈ ચી બાજુ હમણાં પૂરો નોખો ને થોડાક સવારમાં હા હે ઓએ હેલો કેમ છો કો નોખો કહો તો ને કેવા ખાય જુઓ ના ફેર છે
હે માં એક પૂળો નાખો પરો ચાલ રહે કાકા તો ભાઈ મસ્ત મજાની ચાર નાખી દીધી છે. તો હેલો દોસ્તો, કેમ છે? જય ગો માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. અત્યારે હવે જવાનું છે આપણે ખેતર લીલી ચાર લેવા માટે, અને આ 2 વાઘની અંદર પહેલાં ખુલ્લા કરી દઈએ, પછી આપણે બધું કામકાજ કરીએ દોસ્તો. અને ચારના પૂળા મસ્ત મજાના છે, જોઈ શકો છો. અને દોસ્તો આજે લીલી ચાર આપણે ખેતરમાંથી ભરી લઈએ ટ્રેક્ટરમાં, કેમ કે હમણાં પેલું પોતાનું નેપિયરનું શું કેવડું શું છે તમને બતાવીએ. તો પેલા કંઈ ફાર્મ ઉપર જઈ હાય મૈયા મોજમાં ખાજો મસ્ત મજાના બુડા હો. તો મળીએ દોસ્તો. આપણે પહેલાંનો રોડ શો કરી દઈએ એક વખત. એ 2 વાઘર્યા ને જબરજસ્ત દોડીને આવશે હમણાં, તમે જોજો, તમને મોજ આવી જશે. આજ કે આનંદ કી જય. જો ભાઈ ગાયો હોય ને તો વહેલા મને આવવાનું મન થાય, પેલી ગાયો ઓછી હોય ને તો મને નહીં આવતો. એટલે આપણે 1-2 વેપારમાં લાવતા રહીશું, એટલે તમને પણ મજા આવે, મને પણ મજા આવે. હા મૈયા ये लॉक बंद. चलो ना રાખે ને તારા તો. હા વાત એમ છે. હે લાખ્યા કુદીને આવતા રહે બે પણ હા રોડ શો કરો. કોકળ વધીને કઈ જબર થોડો કોકળ વધીને હાલો. હા લાખ્યો જાય હરણ આવશે. હા માં તો ભાઈઓ મળીએ હવે ખેતર જઈને સીધા આપણે. મિત્રો ખજૂરપુર સિંગલમાં ઊંધિયું બનવાનું છે સીતારામ નાસ્તા હાઉસમાં. તો તમે ડબ્બા લેવા આવી ગયા આપણી દુકાને સવારમાં. સીતારામ નાસ્તા હાઉસના માલિક છે ભાઈ. મળીએ હેડો આપણે સીધા જઈએ ખેતરમાં. અને આ મારે સખ્તો સવારમાં 9 વાગે આવે છે. અને એક ભાઈ કાલ કોમેન્ટ કરી તમે પતંગ દુકાન સગાઈ છે પતંગ કીધે બધા. તો મિત્રો જુઓ આપણે વરહાળામાં દોડલી કાસ વાવ્યું હતું, એ એકદમ મસ્ત મજાનો ગ્રોથ કર્યો છે. આ બાજુ મસ્ત મજાના ઘઉં છે ને પેલે ઊંટ જોવા આવ્યા હતા. તો આજે લગભગ બીજો વાડ કેમ વાઢી રહ્યા પણ જોરદાર થયો, જો એટલો મસ્ત ગ્રોથ થયો હોય. એટલે હવે આપણે નક્કી થઈ ગયું કે દોડલી કાસ સક્સેસ છે. તો બીજું પણ વાવશું. અને મસ્ત પોથે પડ્યું છે, જોઈ શકો. હાઈટ બાઈટ ફૂલ બધું મસ્ત પકડ્યું છે, ક્યાંય જગ્યા નહીં રાખી. વાવ્યું તો થોડું ને થયું કેટલું બધું ભાઈ ગયું. મસ્ત મજાનું થઈ ગયું. સુપર એટલે સુપર થઈ ગયું. તમને કેવું લાગે કે મસ્ત કોમેન્ટ તમારે કરવાની રહેશે. હવે સામે પેલા ખૂણામાં બધે વાવી દે એટલે ગૌ માતાને એકદમ શાંતિ દોસ્તો. જો ભાઈ ઘઉં જો હજી થોડા કાચા છે. આ બાજુ દોટલી કાચ વટાઈ રહી. આટલા ભૂથો વાળી દીધો આપણે ગયા માટે આવશે, અને પેલો દોટલી માટે રાખ્યા. તો મિત્રો હવે જઈએ આપણે દુકાને, મળીએ. મિત્રો આ છે આપણે પેલા ઊંટ જો. તો ઊંટ જો હવે વાઢેવા થઈ ગયા છે કે શું છે કરજો કોમેન્ટ. તો કાલથી વઢાવવાનું આપણે ચાલુ કરીએ. અને આ બાજુ પણ દોટલી કાચ આપણે વાવ્યું હતું એ પણ બતાવીએ. આજે મિત્રો ફાર્મની અંદર બહુ મસ્ત ફીલ થાય. ખેતરમાં જઈએ ને તો મોજ આવી જાય. તો આજે પાઈ દીધા 2 દિવસ પહેલાં. એટલે હવે આપણે ગૌ માતા માટે મસ્ત મજાના ઊંટ જોવા આવશે. અને પેલો પોથો આવ્યા છે પણ તમને આહાર કર્યું એકલા ઊંટ જોવા આવ્યા. બાકી પોથન તો નાખ્યા હોત ને તો 2 સેટલમેન્ટ ના થોત. ઊંટ જો મસ્ત થઈ ગયા. પોથા ક્યાં ક્યાં ઉગ્યા છે જોઈએ હવે.
આ જગ્યા ઉપર પૂથો ઉગ્યો છે, અંદર ચેક ઉગ્યો છે ને પોતો થઈ ગયો. અરે બહુ થતી અહીં. તો ભાઈઓ મળીએ. આ બધામાં પોતો કરી દેવાના છે પછી આપણે. મિત્રો આ છે આપણું ફાર્મ હાઉસ અને અહીંયા જ્યારે તાર તબેલો બનાવશે ને તો પેલા ઝાડ નીચે તબેલો બનાવવાનો છે. મારો ટાર્ગેટ છે મિત્રો, જમણે જલ્દી બનાવશું. તો હવે જઈએ આપણે ઘરે મિત્રો. આ બાજુ મારા સખ્તાભાઈનું ખેતર છે. હારી ભાઈ આપણે દોડલી ઘાસ અંદર આવી ગયું છે અને ગૌ માતાને કેટલા ટાઈમ પછી લીલું મળ્યું. જો આ તો બધા એમ મોજમાં આવી ગયા છે કે આ શું કે નવ નજરાણું ટકુડા બધા. હે મૈયા ખો છે ને, ભાવે છે ને. કેવું હે કાકા? હા મસ્ત છે ને. નવી પંખોડી, નવું દોડલી ઘાસ, સીવું બીવું બધા મસ્ત મજાનું ખાઈ રહ્યા છે. અમને પણ મોજ આવે. હા ચકુડી તારે તે ખાધું ને? ઓકે. કુંજ હા જબ્બર અડિયા બધા ને. કુંજ અરે એવું લાગતું નહીં ને. હા તો ભાઈઓ મળીએ થોડી ઈસણોમાં. ઓહ કાલે તો ભાઈ આપણે ગાયોને ખુલ્લી કરવાની છે, કેમ કે ઉત્તરાયણનો દિવસ છે એટલે પૂળા નોખી દઈશું બારે, અને ઉત્તરાયણના દિવસે ગાય ખુલ્લામાં ખાય ને તેનો આનંદ આપો અલગ હોય. હા કાલે મસ્ત મજાનો માહોલ બનશે. કાલના વ્લોગમાં તમને મજા આવશે. અને ગાયોને 25-30 પૂળા નોખીને આખો દિવસ મોજ કરશે. પોણીનો ટોકો ભરી દેવો ને કાલનો દિવસ ભરત દે. આખો દાડો ગાયો વસણ શું કે કાલે દુકાને જવાનું નહીં, પતંગ આપણે ગલોબો ચકાવતા નહીં, એટલે અહીંયા કાલે ગાયો સાથે એન્જોય હશે ભાઈઓ. તો મળીએ મસ્ત મજાના બ્લોગમાં. બ્લોગ હજી અંદર આવશે. આ તો ખાલી કહું છું ભાઈઓ. તો મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ. હવે નિયમ કર્યો 15 મિનિટનો વ્લોગ બનાવવાનો, કેમ કે 8-10 મિનિટમાં તમને ઓછી મજા આવે, તો 15 મિનિટનો વ્લોગ બનાવતો રહીશ દોસ્તો. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો ભાઈ આપણે આવી ગયા ફાર્મ પર અને આપણી પેલી જે ગાય છે એને ભરવાની છે અત્યારે. હાય વાઘ બધા ઊભો થઈ જાઓ મોજ છે ચિંતા. તો આમને આપણે ભરવાના છે રેડલીને બેને મસ્ત મજાના. હાલો આવો સાહેબ તમે લગાવો. તમને અનુભવ છે ને યાર? એટલે ખાલી રોટું જ બધ દેવાના આપણે યાર. ગળે ખાલી મોડી છોકરી કાઢ એ ભલે લે બસ એમ બધે ઉપર ગોટ માથે પેલું ઉપરની ગોટ છોડ દો. તાર નહીં જવાનું, તાર જવાનું છે. હાય મૈયા કેમ છો? તમારા પરમ મિત્ર આવ્યા છે ભાઈ. હવે ગાય ભરાવવા માટે ગાય આપણે કોનપેડા હાલવાની છે. બકરી જેવી છે યાર આ તો. એને ઓલો ઓટી પડશે છૂટશે ખરી ને? આમ ટૂંપો નહીં આવે ને નક્કી? નક્કી અરે બરે કશું નહીં. ગેરંટી તમારી? એવું? હારો હડો આવું છોડ દોડો, તમારા હાથે મુહૂર્ત થઈ જાય. ચલો બચ્ચું લઈ લો પરું ટકોડી. હડે ભાઈબંધ તારે ઘરે જવાનું છે. હાલ 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 મૈયા. હાલો હાલ નહીં જવું લાગતું. હેડ 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 મારી પોટલો કરેલો બરો. મૈયાજી તમારે જવું છે? આવો દોડો. અરે માં હાલ. જો ભાઈ બ્રીડિંગનું કામ કરતા ને તો આવું બચ્ચું લાવવું ને તો હારા બીજોને મુકાવવા પડે.
ત્યારે આવું બચ્ચું આવે. ગાય છે લોકલ અને બચ્ચું આવ્યું કેવું મસ્ત. ઓ રેડી મસ્ત ચડી ગઈ આમાં. જો ભાઈ ગાય મસ્ત મજાની ચડી ગઈ.